સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે તો ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે અને સાથે જ જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વડોદરામાં 12.2 તો અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 18 તો દ્વારકામાં 20.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। सूरत में 21.6 डिग्री तापमान नोंधाયું છે। ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે તો ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। વડોદરામાં 12.2 તો અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો અમદાવાદ વડોદરામાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો ઠંડીથી આંશિક રાહત મળી છે। ઠંડીનું જોર ઘટ્યું છે, ઘટાડો જોવા મળ્યો છે। સાથે જ વડોદરામાં 12.2 તો અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં પણ 18 ડિગ્રી, દ્વારકામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં પણ 21.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદ વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે। ઠંડીનું જોર ઘટ્યું છે। ગુજરાતમાં આગામી 2 સપ્તાહ ઠંડીનું જોર ઘટશે અને ગરમીનો અનુભવ થશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે તો વાદળછાયા વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં તાપમાન 2 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે અને જેથી ઠંડીનું જોર ઘટે તેવી સંભાવનાઓ હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે। વડોદરામાં 12.2 તો અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો હાલમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે જે 2 દિવસ બાદ ઘટી શકે છે તો અમદાવાદ વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પવનની ગતિ પણ સામાન્ય રહેતા 2 દિવસ બાદ ઠંડીનું જોર છે તે ઘટી શકે છે તો વડોદરામાં 12.2 અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 18 તો દ્વારકામાં 20.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને જેના કારણે પવનની ગતિ ઓછી રહેશે, ઠંડીનું જોર પણ ઘટશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો પવનની દિશા બદલાઈ શકે છે અને જેથી તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે। આગામી 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે તો વડોદરામાં 12.2 તો અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો કોઈ વાદળછાયું વાતાવરણ સાથે જ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે છેલ્લા 24 કલાકમાં ઠંડીનું જોર ઘટશે। વડોદરામાં 12.2 અમદાવાદમાં 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 18 તો દ્વારકામાં 20.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે સુરતમાં પણ 21.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટી શકે છે, શું માહિતી? આપને જણાવ્યું હતું કે હવામાનમાં જે પલટાવો આવ્યો છે તે નિશ્ચિતપણે બતાવે છે કે હવે ઠંડીનું જે પ્રમાણ છે ધીરે ધીરે ઘટી રહ્યું છે। તાપમાનનો પારો એ ધીરે ધીરે ઊંચકાઈ રહ્યો છે। આપ મારી પાસે જોઈ શકો છો અત્યારે અમદાવાદનો નજારો હું આપને બતાવીશ। કેમેરામેનને કહીશ તો પાછળના દ્રશ્યો બતાવે। અત્યારે 7 વાગ્યા આસપાસનો સમય છે અને મોસમ એકદમ સાફ છે, ક્લિયર વાતાવરણ છે અને સામાન્ય ચહેલ પહેલ છે। ઠંડીનું કોઈ ખાસ પ્રમાણ દેખાતું નથી અને અત્યારની તાપમાનની વાત કરીએ તો આઈએમડીની વેબસાઇટ પર જે અત્યારે તાપમાન મૂકવામાં આવેલું છે તે મુજબ વડોદરામાં 12.2 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, રાજકોટમાં 18, દ્વારકામાં 20.8, સુરતમાં 21.6 ડિગ્રી તાપમાન છે તો સાથે સાથે અમદાવાદ તેમજ વડોદરામાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ પૂરેપૂરી સંભાવના છે। જી
સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં ઠંડીનું જોર ઘટી શકે છે અને સાથે જ વડોદરામાં 12.2 ડિગ્રી, તો અમદાવાદમાં પણ 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો દ્વારકામાં 20.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. અમદાવાદ, વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો આગામી દિવસોમાં ઠંડીનું જોર છે તે ઘટી શકે છે. પવનની દિશા પણ બદલાઈ શકે છે અને જેના કારણે ઠંડીથી લોકોને આંશિક રાહત પણ મળશે.